પોરબંદરના સાંદીપની સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પર્ધકોના વાલીઓ દ્વારા નિયમો અનુસાર સ્પર્ધા ન યોજાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। પોરબંદર જિલ્લામાં હાલ ખેલ મહાકુંભ હેઠળ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ સ્પર્ધા હેઠળ પોરબંદરના સાંદીપની સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દોડ, બરછી ફેંક સહિતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં દોડની સ્પર્ધા નિયમ અનુસાર સ્પર્ધા ન યોજાઈ હોવાના સ્પર્ધકોના વાલીઓએ આક્ષેપ કર્યા હતા, તેમજ આ દોડની સ્પર્ધામાં સ્પર્ધકોને નિયમ મુજબ સિલેક્શન ન થયું હોવાના આક્ષેપો કર્યા હતા। નમસ્તે, હું મંજુબેન કારાવદરા। મારો છોકરો આજે તાલુકા લેવલનો હતું, 30 મીટર દોડ એમાં આવ્યો હતો, પણ એમ એ લોકોએ ટાઈમિંગનું કીધું જ નહોતું કે ટાઈમિંગ છે આમાં ઉપર, ટાઈમિંગ ઉપર પેરેન્ટ્સ ધ્યાન દેજો। 1 થી 6 ને રાઉન્ડ કરાવ્યા પછી એ લોકોએ ફર્સ્ટ નંબર વાળાની સેકન્ડ લખી અને એમ 1 થી 10 સિલેક્ટ કર્યા। એટલે અમે પૂછ્યું આ સિલેક્ટ શેના માટે છે, તો જિલ્લા લેવલનું છે તો કે ફોન આવશે તમને, અને DLSS વાળાનું છે એમ કીધું 1 થી 10 છે, એમાં 1, 2 3 છે ને એ જ જિલ્લા લેવલે જશે। એની સેકન્ડ મિનિટ કઈ રીતના લખીને કોઈને ખબર જ નથી કે સેકન્ડ કઈ રીતના એની ગણી છે। જો પહેલેથી અમને કીધેલું હોત કે તમારા છોકરાનું સેકન્ડ ઉપર છે, તમે તમારા છોકરાની સેકન્ડ ધ્યાન રાખજો, તો અમે ધ્યાન રાખત અને જોત। એને એની રીતના સેકન્ડ લખી નાખી છે। પછી મેં ભાઈને કીધું કે તમે જે ફર્સ્ટ નંબર આવ્યા છે ને એ લોકોનું અમને લિસ્ટ બતાવો, એની કેટલી સેકન્ડ છે, હું છે, કાંઈ અમને બતાવ્યું નથી એ લોકોએ। એને એમ જ કીધું, એ અમે અત્યારે નહીં બતાવ્યું। તો આ નિયમ પ્રમાણે રમત થઈ છે, શું કહે છે? નિયમ પ્રમાણે થઈ કે શું થઈ, પણ અમને એમ જાણ કરવામાં નથી આવી કે સેકન્ડ ઉપર મિનિટ ઉપર છે તો તમે જોજો એમ। સેકન્ડ ને મિનિટ એ કે અમે લખી છે, પણ એની લખીએ પણ આપણે થોડા ખબર હતા કે કેટલી સેકન્ડ થઈ છે। પહેલા કીધું હોત ને તો એ સેટલમેન્ટ કરો આવે ને કે પહેલા કેસું આમાં એમ। ભાઈ બાપોદરા છે, મારો છોકરો 3જા નંબર ઉપર આવ્યો તો છતાં પણ એને બહાર કરવામાં આવ્યો, અને મેં એને પૂછ્યું તો કીધું કે ભાઈ ટાઈમ ઉપર છે એ કે, એટલે એટલા માટે કોઈ પણ પહેલા ડિસિઝન આપ્યું નહોતું, કોઈ પણ રીતે પહેલા અમને કંઈ કીધું નહોતું, અને એન્ડ ઉપર એને કહી દીધું કે ભાઈ આ અમારે આ રીતના સેટલમેન્ટ હતું। તો વાલીઓને તો પહેલા એ લોકોએ એમ કહી દીધું હતું કે ભાઈ દૂર રહ્યો તમે, તો આ કોઈ પણ સેટલમેન્ટ હતું તો પહેલા વાલીઓને જાણ કરવી જોઈએ। વાલીઓ હાજરમાં પણ હતા, પણ તોય પણ એને કહી દીધું, કહેવામાં આવ્યું હતું કે તમે દૂર રહ્યો, અને દૂર રહીને અમને કેમ ખ્યાલ આવે કે આ લોકોનું આ ડિસિઝન છે, અને એની ટાઈમ લખ્યો હોય અને કોઈ પણ કર્યું હોય તો એ તો જજીસ ઉપર હોય ને। તો એનો 3જો નંબર આવ્યો તો એનો બીજી વખત એને કોમ્પિટિશનમાં ભાગ લેવાનો થાય કે, એવી અમારી માંગ હતી। તો અમને પણ એમ કહેવામાં આવ્યું કે નેક્સ્ટ ટાઈમ। આ અંગે રમતગમત અધિકારીએ જણાવ્યું હતું કે તમામ રમતોના સ્પર્ધકોને અગાઉ જ નિયમો અંગેની બુકલેટ શાળા સંચાલકોને મોકલવામાં આવે છે। ટાઈમ ટ્રાયલ મુજબ સિલેક્શન થાય છે, અને ઓછો સમય આવે તે બાળકોને નંબર મુજબ સિલેક્શન કરાય છે। એથ્લેટિકની તાલુકા કક્ષાની અત્યારે ઇવેન્ટ ચાલે છે, એમાં તમામ એથ્લેટિકની ઇવેન્ટ્સ છે, 30 મીટર રેસ, 50 મીટર રેસ, 100 મીટર રેસ, આ તમામ રેસ છે એ ટાઈમ ટ્રાયલ ઉપર છે, જેની માહિતી અગાઉ આપણે બુકલેટ દ્વારા જે તે શાળા સંસ્થાને મોકલેલી હોય છે। એટલે શાળા સંસ્થામાંથી જે તે શિક્ષક છે, વ્યાયામ શિક્ષક હોય કે આચાર્યશ્રી હોય, એમણે એમના બાળકોને આ માહિતી આપી અને અત્રેની મોકલવાના હોય છે। તેમ છતાંય આપણે ગ્રાઉન્ડ ઉપર પણ અંડર 9, અંડર 11 નાના બાળકો હોય છે, એટલે એમને ઇવેન્ટ વાઇઝ ટાઈમ ટ્રાયલ લઈએ તો એ મુજબ ટાઈમ ટ્રાયલ મુજબ સિલેક્શન કરતા હોઈએ છીએ। એટલે એમાં જેટલા પણ બાળકો પછી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવે ટાઈમિંગ ઉપર, જેનો ઓછો ટાઈમિંગ આવે એ મુજબ આપણે પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ આવતા હોય છે। આપણે જે કોઈ પણ સ્પર્ધા હોય છે એ સ્પર્ધાના નિયમો આપણે જાહેર કરીએ છીએ સ્પર્ધા પહેલા પણ જાહેર કરતા હોઈએ છીએ, અને બુકલેટમાં પણ આપણે જાહેર કરતા હોઈએ છીએ। પોરબંદરના સાંદીપની સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લેનાર અનેક સ્પર્ધકોના વાલીઓ દ્વારા નિયમોનું પાલન ન કરતા હોવાના આક્ષેપો કરી રોષ વ્યક્ત કરાયો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।